હવે આગળ વાત કરીએ તો નવસારી વલસાડમાં વિની વાવાઝોડાએ વિનાશ વેળ્યો। નવરાત્રીમાં ડોમ ઉડ્યા, અનેક ગામોમાં તારાજી, વીજળીના થાંભલા તૂટ્યા, વાહનોને નુકસાન, મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી। નવરાત્રીના રંગમાં ભંગ, વલસાડમાં ધોધમાર વરસાદથી ગરબા મંડપોમાં પાણી ભરાયા, અનેક વૃક્ષો તૂટ્યા। નવરાત્રીના આનંદમય વાતાવરણમાં મેઘરાજાએ વિલન બની એન્ટ્રી મારી છે। વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે। ગઈકાલે રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદ, વીજળીના કડાકા અને જોરદાર પવનને કારણે ગરબા મહોત્સવ અધૂરા રહ્યા હતા। ભક્તિનું અનોખું પ્રદર્શન વલસાડના અનાવેલ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ડોમમાં પાણી ભરાયું હતું। પાણી ભરાવાની શરૂઆત સાથે જ આયોજક દ્વારા તુરંત ગરબા બંધ કરીને લોકોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ ધીરે ધીરે પોતાના ઘર તરફ નીકળતા થાય। જેમ જેમ વરસાદ વધ્યો તેમ તેમ આયોજકો દ્વારા વ્યવસ્થા ઊભી કરી લોકોને બહાર જવા માટે વિનંતી કરવામાં આવી। ભારે વરસાદને લઈને ગરબા રમવાનું તો બંધ થયું, પરંતુ અનાવિલ પરિવારની મહિલાઓ દ્વારા સ્થાપેલ ગરબાની ગરિમા જાળવતા ડોમમાં બેસીને 5 ગરબા ગાઈ માતાજીની ભક્તિ કરી હતી। વલસાડના સરદાર હાઇટ્સ ખાતે આવેલા ગરબા મહોત્સવમાં વધુ ગંભીર ઘટના બની। તિથલ રોડ પર ભારે પવન અને વરસાદ આવતા મંડપ તૂટી પડ્યો, જેના કારણે આજુબાજુની ઘણી ગાડીઓને નુકસાન થયું હતું। વીજળીના કડાકા અને જોરદાર પવન ફૂંકાતા લોકોએ તુરંત સુરક્ષિત સ્થળે આશરો લીધો હતો। આ ધોધમાર વરસાદ અને પવને ગરબાના આયોજનને મોટું નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે વાહનોના માલિકોને પણ આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।